એક પતિ પત્નીએ નક્કી કર્યું પોતાની 25th વેડિંગ એનિવર્સરી 25મી લગ્નની વર્ષગાંઠ અને બે નક્કી કર્યું કે આ વખતે કંઈક અનોખી રીતે આપણે આ એનિવર્સરીને ઉજવવી છે. નક્કી થયા પછી અંતે એવું નક્કી થયું કે કોઈ પણ મીડિયા કે કોઈ પણ માધ્યમ સાથે જોઈન્ટ થયા વગર, દુનિયાથી અલગ, કોઈને મળ્યા વગર હું અને બસ તું બે જ વ્યક્તિ આપણે આખો દિવસ ઘરે રહીને 25th વેડિંગ એનિવર્સરીને આપણે મળશું અને એને માણશું. નક્કી થયા પછી સવારનો સમય 9 વાગ્યાનો સમય થયો અને પતિના માતા પિતા બાજુની જ એક સોસાયટીમાં રહેતા હતા અને ફોન કે કાંઈ વાત થઈ નહીં એટલે એ દોડતા એને એનિવર્સરીને વિશ કરવા માટે આવ્યા. દરવાજાની ડોરબેલ મારે છે. દરવાજો ખોલવાની હજી જ્યાં તૈયારી કરતો હતો પતિ, અને ત્યાં એની પત્નીએ કીધું કે આપણે નક્કી કર્યું છે કોઈને પણ મળશું નહીં. અને ત્યાં પતિ કહે છે પણ મારા માતા પિતા છે, ના આપણે આજે કોઈને મળવાનું નથી. અને દરવાજો ખોલ્યો નહીં અને અંતે માતા પિતા અહીંયાથી ચાલ્યા ગયા. ધીમે બપોરનો સમય થયો. 3 કલાક પછી પત્નીના માતા પિતા ડોરબેલ મારે છે અને પત્ની જ્યાં ખોલવા જાય છે અને જોવે છે તો ખબર પડે છે કે એના માતા પિતા આવ્યા છે. અને ત્યારે પતિએ કીધું કે આપણે જે રીતે નક્કી કર્યું એ રીતે આપણે કોઈને મળવાનું નથી, તું પણ તારા માતા પિતાને ન મળ. અને ત્યારે એની પત્ની કહે છે કે હું ખાલી 2 જ સેકન્ડ, મારા માતા પિતાની 60 વર્ષની ઉંમર છે અને એ આટલું લોંગ ડ્રાઈવ કરીને 3 કલાકનું, અને મારા મા અને બાપ આવ્યા છે, હું ખાલી એને કહી દઉં કે આજે અમે કોઈને મળવાના નથી, કાલ સવારે હું તમને મળીશ, એટલું ખાલી મને કહી દેવા દો. અને એ વાયુ વેગે દરવાજો ખોલીને દીકરીએ કહી દીધું કે આજે અમે કોઈને મળવાના નથી, કાલે ચોક્કસ મળશું. અને એ દરવાજો બંધ કરી દીધો. બીજો દિવસનો સવાર થાય છે. 25 વર્ષ લગ્ન થયા આ દંપતીની સંતાન હતું અને 25 વર્ષ પછી બે નક્કી કરે છે કે આપણે નજીકના બાલાશ્રમમાંથી એક બાળક દત્તક લઈ. અને બાળકને દત્તક લેવા માટે આ બે દંપતી જાય છે. બાલાશ્રમમાં પહોંચ્યા પછી એ પત્નીને એક બાળક એના સામું જોઈને હસતો હોય છે અને એ બાળક એને એટલો પ્રિય લાગે છે કે જાણે જન્મનો ઋણાનુબંધ હોય. અને એ બાળકને એ પત્ની તેડી લે છે અને એના પતિને કહે છે કે આપણે આ જ બાળકને દત્તક લેવું છે. કેટલું સરસ છે. અને ત્યારે એનો પતિ કહે છે કે બાળક ખૂબ સરસ છે, ખૂબ પ્રેમાળ છે, પણ મારી જો એક વાત માનને તો મારે દીકરો નહીં, મારે એક દીકરી દત્તક લેવી છે, પણ એનું કારણ તો જણાવો. અને ત્યારે એ બાલાશ્રમમાં એ પતિ ઢગલો થઈ ગયો હતો અને આંખમાં આંસુ સાથે બોલ્યો હતો કે જેદી હું 65 વર્ષનો થઈશ, તું 60 વર્ષની થઈશ અને આપણી દીકરીની જ્યારે 25મી એનિવર્સરી હશે અને કદાચ આપણે અહીંયા ગયા આવીશું, ત્યારે મને ભરોસો છે કે એ દીકરી દરવાજો ખોલશે. દીકરીના હૃદયમાં હંમેશા એના પિતા માટેના દરવાજા ખુલ્લા હોય છે.